જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો। ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે। મહાવદ નોમના દિવસે ભગવાનના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવી અને આ ધ્વજારોહણ બાદ જ શરૂ થયો મહાશિવરાત્રિનો મેળો। આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા। મહાશિવરાત્રિના મેળામાં અસંખ્ય ભક્તોને લઈ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। આ મંદિરનું જે લિંગ છે એમાં મહાદેવે પોતાની જ્યોતિ સ્થિર કરેલી છે અને 5000 વર્ષ જૂની આ પિંડી સાથે એક નાનકડી પિંડી જે આપ જોવા મળશે મંદિરની અંદર, એવું આ મંદિર કે જે વિશેષતા એક છે બીજી કે આ મંદિરમાં બે શિવલિંગ જોવા મળે છે, એક ભવનાથ મહાદેવ અને બીજું અસ્વસ્થામાં સ્થાપિત કરેલું બીજું લિંગ છે। આ મંદિર જે છે બીજા શિવ મંદિરની જેમ પૂર્વાભિમુખ નથી પરંતુ પશ્ચિમાભિમુખ છે, આ એની બીજી વિશેષતા છે। એની સાથે જે મૃગીકુંડ આવેલો છે તે બહુ જ મહત્વનો છે, કારણ કે માઘ શિવરાત્રિને દિવસે નાગા સાધુઓના સ્વરૂપમાં નવનાથ 84 સિદ્ધ 52 વીર અને મહાદેવ પોતે આ કુંડમાં આવી અને સ્નાન કરે છે। મહાશિવરાત્રિના મેળાના પહેલા દિવસે થતી મહાપૂજાના સમયે શંખોની ધ્વનિ સાથે નીકળેલા નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગીકુંડમાં સ્નાન તથા ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ ભક્તો માટે બની રહે છે। લોકવાયકા મુજબ મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે। આદિકાળથી કહેવત છે કે ભગવાન શિવરાત્રિના દિવસે ભગવાન શિવ આ કુંડની અંદર આજે આપણે ઊભા છીએ, પાછળનો જે મૃગી કુંડ છે એમની અંદર ભગવાન શિવ ખુદ સ્નાન કરવા આવે છે અને ભગવાન શિવ દર્શન દે છે। તો આનાથી મોટી પવિત્રતા, આનાથી મોટું સદભાગ્ય આ ભૂમિ ઉપર આવવાનું છે, કારણ કે અત્યારે સમગ્ર દેશમાંથી તમામ સંતો અહીંયા જ્યારે આવે છે। તો ભવનાથના આ મેળામાં મહાશિવરાત્રિએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે। પહેલા જ દિવસે સાધુઓએ ધૂણી ધખાવી ભગવાન શિવની આરાધના કરતા તેઓ જોવા મળ્યા। हमारा ये तपस्या है, भोलेनाथ की तपोभूमि है। कहते हैं 12 साल जो धूना लगाता है भगवान उसकी सुनते हैं साधु का। साधु की साधना यहीं से स्टार्ट होती है गिरनार से, और 33 कोट देवी देवता वास करते हैं। और यहाँ भाईचारे का भी पैगाम प्रेम भाव दिया जाता है। અને આ જ મુદ્દે વધુ વિગતો પણ જાણીશું। વિભુ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાયા છે આપણી સાથે। વિભુ, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં ભક્તો સાધુ સંતો ઉમટ્યા છે। હાલ કેવા દ્રશ્યો આપે જોયા અને હાલ શું પરિસ્થિતિ? હેતવી ભવનાથનો મેળો એટલે કે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે ભવનાથમાં થાય છે। મહાશિવરાત્રિના મેળા દરમિયાન શિવ અને જીવનું મિલન થાય છે। અહીંનો આપણે માહોલ બતાવવા માંગીશ કે અત્યારે અમે ભવનાથ મંદિરે છીએ કે જ્યાં ભવ્ય મેળાની શરૂઆત ગઈકાલે થઈ છે। અત્યારે મોટી સંખ્યામાં છે ભક્તો દર્શન કરવા માટે આવે છે। આ મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયા છે અને અહીં 4 દિવસ છે રાત દિવસ ખુલ્લું રહે છે કે ભક્તો જ્યારે પણ આવે છે ત્યારે દર્શન કરી શકે છે। દૂર દૂરથી ભક્તો આવે છે। અહીં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। જો મુર્ગી કુંડ છે કે જ્યાં નાગા સાધુઓ છે તે સ્નાન કરી અને મોક્ષની પ્રાપ્તિ કરે છે। સાથે જ કહેવાય છે કે આ જ્યારે મહાદેવના જો દર્શન કરે છે તો એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મુર્ગી કુંડમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને નાગા સાધુઓ છે તે ધૂણી ધકાવે છે અને ભગવાન શિવની આરાધના કરે છે। ચિરાગભાઈ, અત્યારે દર્શન કરવા માટે આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? ક્યાંથી આવ્યા છો? પહેલા તો ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યો મોક્ષેમામૃતાत्। સૌ ભક્તજનોને જે ભવનાથ મહાદેવની અંદર શ્રદ્ધાનું ભાથું લઈને આવ્યા છે એ તમામ ભક્તજનોને ભવનાથ મહાદેવ ખૂબ આશીર્વાદ આપે છે અને વર્ષોથી અહીંયા આ ભવનાથનો મેળો જે ખૂબ દિવ્ય અને ભવ્યતાથી અહીંયા પ્રશાસન દ્વારા શાંતિ અને
સહમતિથી કરવામાં આવે છે અને આ ભવનાથના મેળાની અંદર બધા જ ભક્તોને ભગવાન મહાદેવ ખૂબ પ્રગતિ આપે અને અહીંયા આવ્યા પછી એવી દિવ્યતાનો અનુભવ થાય છે જે કોઈ વ્યક્તિ જે જીવનની અંદર અમુક કષ્ટ, રોગ, દોષ, ભય અને કલેશથી અંદર પીડિત હોય છે, જ્યારે પણ ભવનાથના મેળાની અંદર આવી શિવરાત્રિના પાવન અવસરની અંદર જે 5 દિવસના મેળાની અંદર આવી અને પોતાનું શ્રદ્ધાનું અને ભાથું લઈને જે અહીંયા આવે છે એની અંદર એ દિવ્યતા અનુભવે છે. જે ભયમાં પડેલો એ ભયમાંથી મુક્ત થાય છે, કલેશમાં પડેલો એ કલેશમાંથી મુક્ત થાય છે, કોઈ બંધનમાં પડેલો એ બંધનમાંથી મુક્ત થાય છે અને ભગવાન આશુતોષ મહાદેવ બધાનું કલ્યાણ કરે છે અને ખૂબ આશીર્વાદ આપે છે. તમે ક્યાંથી આવ્યા છો? દર વર્ષે આવો છો દર્શન કરવા? અમે સુરતથી આવ્યા છીએ અને દર વર્ષે અહીંયા ખૂબ જ ભાવ અને ભક્તિથી રવેડીનું જે આયોજન થાય છે એની અંદર અમે સંમેલિત થઈએ છીએ. અહીંયા મોટા મોટા મહંતો જેમ કે દશના મખાડા, અગ્નિ અખાડા, ભારતીય જે ઇન્દ્ર ભારતીજી મહારાજ છે એ બધા કાશ્મીરી બાપુ છે જે બ્રહ્મલીન થયા છે એ બધા અહીંયા આવે અને એની રવેડીની અંદર અમે એમની બધાની દિવ્યતાનો અનુભવ કરીએ છીએ. દર વર્ષે એવું નથી કે કોઈ વર્ષે બ્રેક હોય, દર વર્ષે આવી અને અહીંયા શિવજીની તપસ્યા કરીએ છીએ અને અહીંયા આવેલા સાધુ સંતો અને બધા ભક્તજોને ખૂબ આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ છીએ અને અહીંયા દિવ્યતાનો અનુભવ કરીએ છીએ. લોકો આવે છે, દિવ્યતાનો અનુભવ કરે છે. દાદા, તમે પણ વર્ષોથી આવતા? વર્ષોથી 30 વર્ષ થઈ ગયા બેન મને. અને હું કચ્છી ઉતારામાંથી આવું છું, કચ્છમાંથી આવું છું. અહીંયા બાજુમાં કચ્છી ઉતારો છે, અહીંયા હંમેશા આવું છું અને બહુ અનુભવ થાય છે અને બહુ શાંતિ થાય છે આવ્યા પછી. તો દાદા છે કે 30 વર્ષથી દર્શન માટે અહીં આવે છે, કારણ કે મહાશિવરાત્રિના મેળાનું વિશેષ મહત્વ રહ્યું છે. લોકો શિવ ભગવાનની આરાધના કરે છે અને ધન્યતા અનુભવે છે. બિલકુલ બેબુ, આ વખતે ભવનાથના મેળામાં કયા પ્રકારની વિશેષતાઓ જોવા મળી છે? આ વખતના મેળાની વિશેષતા શું છે? હેતવી, આપને ફરી પણ એક વખત દ્રશ્ય બતાવીશ. સાથે જ આ મંદિરની વિશેષતા સાથે જે મેળો છે ભવનાથનો તેની ખૂબ વિશેષતા રહી છે કે અહીં જે સાધુ સંતો છે કે વર્ષોથી તપસ્યા કરે છે એ ધૂણી ધખાવે છે અને એ ધૂણીને ધખાવતા હોય છે. તેના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. સાથે જ અહીં જે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ભક્તો દૂર દૂરથી આવે છે તે ભક્તોને બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી મૂકવા માટેની 75 જેટલી બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ આપવામાં આવ્યા છે અને 4 જગ્યાએથી ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું છે, વન વે કરવામાં આવ્યો છે કે જેના કારણે ભક્તો આવે છે દર્શન કરવા તેને કોઈ જ મુશ્કેલી ન થાય. સાથે જ 24 કલાક માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ કુંડ છે કે જે કુંડમાં જે નાગા સાધુઓ છે તે મહાશિવરાત્રિના દિવસે ડૂબકી લગાવશે અને ધન્યતા અનુભવશે. કહેવાય છે કે આ કુંડમાં જે સાધુ સંતો છે એક વખત ડૂબકી મારે છે, બહાર નથી નીકળતા, કે જેની તપસ્યા છે તે ફળીભૂત થાય છે. એટલે કે આ કુંડનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. સાથે જ અન્નક્ષેત્રો અલગ અલગ જગ્યા ઉપર ખોલવામાં આવ્યા છે કે અહીં જે આવતા ભક્તોને પ્રસાદ મળી રહે. નિઃશુલ્ક 24 કલાક અન્નક્ષેત્રો છે ઠેર ઠેર ચાલી રહ્યા છે અને જે રવેડીનો રસ્તો છે તે પણ સાફ સફાઈ કરવામાં આવે છે અને જ્યારે રવેડી નીકળે છે ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા માટે આવશે. એટલે કે 20 લાખથી વધારે ભક્તો છે તે દર્શન કરવાનું અનુમાન છે. ત્યારે મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા છે કે અહીં આવતા તમામ ભક્તો છે શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે. આપને ભગવાન ભવનાથના દર્શન કરાવવા માંગીશ કે અત્યારે જે પણ ભક્તો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છે, અહીં પહોંચી નથી રહ્યા, તેને પણ આપણે ભગવાન ભવનાથ મહાદેવના દર્શન છે તે કરાવીશું. એટલે કે આ સીધા દર્શન છે તે આપ કરી શકો છો કે અહીં આવતા તમામ લોકો છે તે ભગવાનના દર્શન કરી શિવની આરાધના છે તે કરી રહ્યા છે. વ્યવસ્થામાં ગઈકાલથી છે તે શરૂઆત થઈ ગઈ છે મેળાની અને આ મેળામાં રાત દિવસ છે તે ચાલતું હોય છે. રાતે ડાયરાનું પણ આયોજન છે તે કરવામાં આવતું હોય છે. જી, એટલે કે આખી રાત ભગવાન ભોળેનાથની છે આરાધના. બિલકુલ, હવે બહુ આભાર જોડાવા બદલ. તો જે રીતના મોટી સંખ્યામાં ભક્તો સાધુ સંતો ભવનાથ ખાતે પહોંચ્યા છે, તમામ લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે.